ત્યારે દેવકીજીનો દીકરો કંસને હાથે કપાત. એટલે આપણે બધા જ હમીરસિંહ એવી આપણામાં ખુમારી રાખવાની છે. એટલે જે કોઈ કમિટીના સભ્યો ગ્રુપ દ્વારા મેસેજ ફોરવર્ડ કરે તો એનો ઇન્સ્ટન્ટ તરત અમલ કરવો જોઈએ. પણ હું આ વખતે સૂકી ગયો અને સહેલું રજીસ્ટ્રેશન મારું થયેલું છે 237. એટલે એ બદલ હું આ કમિટીનો હૃદયથી માફી માંગુ છું. બીજી વખત આવું નહીં બને. અને જેમ જેમ આપણામાં પરિપક્વતા મજા આયા આવતી જાય એમ આપણે આપણામાં સમજણ વધતી જાય. એટલે દરેકે દરેક મિત્રોને એવી રિક્વેસ્ટ છે કે કમિટીના સભ્યોને આંખ વીસી અને વિશ્વાસ કરી અને જે કોઈ આપણને આદેશ કરે એ આદેશ શિરોમાન્ય રાખી અને આપણામાં જોડાવાની જો ભાવના હોય તો આંખ વીસી જોડાઈ જાવ. બસ એટલી વાત કહી અને હું મારી વાણીને વિરમું છું. અસ્તુ. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ બાલુભાઈ, ખૂબ સરસ વાત કરી. આમ તો જે લોકો અહીંયા બેઠા છે ને એમને તો મારે કંઈ કહેવાની જરૂર જ નથી, કારણ કે એ લોકોએ તો પોતાનું રજીસ્ટ્રેશન પણ કર્યું છે, પોતાનો સમય પણ આપ્યો છે. પણ મારે એક જ વાત કહેવી છે કે આપણે જે પ્રોફેશનમાં છીએ આપણને શું એના માટે ગર્વ નથી? સૌથી પહેલો મુદ્દો એ છે કે સપોઝ આપણે જોયું હશે કે આપણામાંથી કોઈ ડૉક્ટરને મળવા જતા હોય અને ડૉક્ટર એમ કહે કે અમારે CME છે ડૉક્ટરની, અથવા અમારે ડૉક્ટરની મિટિંગ છે, તો હું આજે કોલ નહીં આપું. તો આપણે શું અનુભવીએ છીએ એના માટે કે ડૉક્ટર માટે આપણી પ્રેઝન્સ અને આપણને મળવા કરતાં એની મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે ડૉક્ટર માટે ડૉક્ટરની મીટિંગ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે પોલીસ લોકોનું જ્યારે મિલન થતું હોય ત્યારે એના માટે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એક આહિર સમાજના એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જે ઘણું જ સારું એક પ્રોફેશન છે, તો અને એ પ્રોફેશન સાથે જ્યારે આપણે જોડાયેલા છીએ તો આપણને આપણા પ્રોફેશન માટે ગૌરવ નથી? અને ધારો કે આપણને આપણા પ્રોફેશન માટે ગૌરવ છે, તો પછી આપણે આહિર સમાજના જે આ પ્રોફેશનમાં છીએ તો આપણને એના માટે ગર્વ નથી? મુદ્દો એ છે કે જ્યારે આ લોકો ટીમ બની અને આટલો આપણને બધાને સાથે સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની પાછળ ઘણા બધા મુદ્દાઓ છે. એમાંથી કોઈ પણ એવી વ્યક્તિ મને આજે હું આ ચતુર્થ સ્નેહ મિલનમાં લગભગ હું બધા જ સ્નેહ મિલનમાં હાજર રહ્યો છું અને મને એવું ક્યારેય નથી લાગ્યું કે આમાંથી કોઈનો પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હશે, કે આમાંથી કોઈ પણ વ્યક્તિ આમાંથી કોઈ પૈસા લઈ લીધા હોય અથવા તો કોઈ પણ રીતે કંઈ આનું પોલિટિકલી યુઝ કર્યો હોય, આવું પણ મને કંઈ લાગતું નથી. એમ બસ આપણે એક જેમ કમલેશભાઈ કીધું એમ કે આજથી 10-15 વર્ષ પહેલા હું જ્યારે 2009-10માં જ્યારે એક MR તરીકે જોઈન થયો ત્યારે એમને કીધું એમ કે ભાઈ આપણને એક થેલાવાળા તરીકે ઓળખતા હતા, અને આજે એની એ જ વસ્તુ આજે આપણે ખૂબ જ સારા પ્રોફેશન તરીકે પણ ઓળખીએ છીએ. પણ એ થેલાવાળા તરીકે ઓળખાવું અથવા તો એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, એટલે કે આપણે એક હેલ્થકેર સેગમેન્ટ સાથે સંકળાયેલા છીએ, તો આપણી પોતાની ઇમેજ આપણે સારી બનાવવી છે તો એ આપણા હાથમાં જ છે. તમે જુઓ, તમારી સાથે 2 મિત્રો હોય, એમાં એક મિત્રને તમે એમ કહેશો ચાલ આપણે ગલ્લે જવું છે, એક તમને એવું કહે છે હાલ વાંધો નહીં, બીજાને તમે એમ કહેશો ચાલ ભાઈ મુકેશ તું તે, મુકેશ એમ કહે સોરી મારે કામ છે. તમે શું વિચાર્યું? નહીં, મુકેશ બિઝી છે. ઓકે, તો એવી જ રીતે તમે પોતે જ તમારું વર્ચસ્વ બનાવવાનું છે. અને આપણે આ ગૌરવની વાત સાથે આહિર MR યુથ જે છે ને એને સપોર્ટ આપી, જે લોકો અહીંયા નથી આવ્યા ને એવા એક વ્યક્તિને દરેક વ્યક્તિએ કન્વિન્સ કરીને અહીંયા લાવવાના છે આપણે, કે હું એક વ્યક્તિને લાવીશ. એટલે કદાચ 250 વ્યક્તિ મનસુખભાઈ બેઠા છે ને તો બીજા 250 આવશે એટલે 500 થશે. હજી એક વાત મારે કહેવી છે મુકેશભાઈ, જે તમારા લોકોની ઘણી વખત આંતરિક વાત છે, તમે નથી બોલી શકતા. ઘણી વખત આમાં ઘણા બધાને એવું થાય છે કે 10 લોકો કામ કરે છે, મારું નામ ત્યાં નથી, હું કામ કરું? સાચી વાત છે, બરાબર. તો મનસુખભાઈ હમણાં જ તો બાલુભાઈ કીધું એ રીતે કે જે અગ્રણી હોય છે ને અથવા તો જે બી આમાં કોઈ કમિટી મેમ્બર હોય છે ને એ લોકો પોતાનો ઘણો બધો સમય આપતા હોય છે. તમે વિચારો કે આપણે અહીંયા આવવાનું છે, આનું ફિક્સ ટાઈમ 4 વાગ્યાનો હતો કદાચ, આવી વાત થયેલી, તો આપણે 5:30 પછી શરૂ કર્યું. તો જો આપણે ખાલી એક સ્નેહ મિલનમાં આવવાનું હોય અને એ બી આપણે ટાઈમ પર નથી આવી શકતા, ઘણા બધા લોકો કે વરસાદ છે આ તે બધા જ રીઝનો છે, તો
આ લોકો આવી 10-10 15-15 મીટિંગો કરી છે. આમાંથી ઘણી બધી વસ્તુ, કોઈ દીવડો લેવા ગયું હશે, કોઈ બેનર બનાવવા ગયું હશે, તો ઘણું બધું આર્થિક અથવા તો સામાજિક અથવા તો કોઈ બી રીતે એ લોકોએ સમયનું યોગદાન આપ્યું હશે. કહેવાનો મતલબ છે કે કમિટી મેમ્બર બની જવાથી કંઈ નથી થઈ જતું. કમિટી મેમ્બર બનવાની સાથે સાથે તમારે એમાં સહયોગ આપવો પડશે, ટાઈમ આપવો પડશે, યોગદાન આપવું પડશે. તો એ લોકો આપે છે. જો આપણે આપી શકતા હોવાથી કોઈ તો આમાંથી એડ બી કરો, કંઈ વાંધો નથી. પણ ધારો કે આ નથી કરી શકતા, તો આપણે આને ગૌરવપૂર્વક લઈ અને આને પોઝિટિવલી આપણે એની સાથે સંકળાઈએ અને એને સપોર્ટ આપીએ. બસ એટલું. ખૂબ ખૂબ ધન્યવાદ હિતેશભાઈ. 60 સભ્ય છે તો એમાંથી અત્યારે 232 સભ્યો શું કામ આવે, એની પાછળનું રીઝન એ જે કમિટી શું હોઈ શકે? એ જાણવા માટે જ અહીંયા આપણે ઓપન ડિબેટ રાખેલી છે કે કઈ વસ્તુ એવી ખૂટે છે કે જેના લીધે અમે વારંવાર રિમાઇન્ડર આપીએ છીએ. દરેકને પર્સનલી અહીંયા જેટલા બેઠા હશે એ બધાને પર્સનલ કોલ આવ્યો હશે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું, તમારી રજીસ્ટ્રેશન ફી ભરાઈ ગઈ. તમામ જાતનું અમે બધાને પૂછીએ છીએ, છતાં બી આટલો આંકડો આવે છે. એટલા માટે જ આપણે આજે કોઈ ગેસ્ટને નથી બોલાવ્યા અને ઓપન ડિબેટ રાખી છે. ઘણા ખરા મિત્રો હોય કે જેમના ગ્રુપને ખબર હોય કે ભાઈ આ નથી આવ્યો તો એનું રીઝન હોઈ શકે. અમુક લોકો છે કે જે ઇલેક્શનના લીધે નથી આવી શક્યા, અને બાકી જાણવા માટે જ આ ઓપન ડિબેટ રાખી છે. મને એવું લાગે છે આ ગ્રુપની આપણે જ્યારે શરૂઆત થઈ અને 15-20 સભ્યોથી શરૂઆત થઈ ગ્રુપની, ત્યારથી હું આ ગ્રુપ સાથે જોડાયેલો છું. તો હું ઘણા લોકોને ઓળખતો હોય, ઘણીવાર મેં ગ્રુપમાં પણ ક્વેશ્ચન કર્યા અને પર્સનલ મારા સિનિયરો કે ઘણા બધા લોકો સાથે મારે કોલ પર વાત થઈ કે ઘણી એવી વસ્તુઓ છે કે લોકો ફિલ્ડ છોડી ચૂક્યા હોય, અથવા ઓનલી આપણે આહિર એમઆર યુથની વાત કરીએ તો એના સિવાયના પણ ઘણા બધા લોકો આ ગ્રુપમાં છે. બરાબર? તો આનું જ્યાં સુધી કરેક્શન નહીં થાય ત્યાં સુધી આપણે જે સંગઠનની વાત કરીએ તો એ 100% આપણને એમાં ફાયદો થાય એવું મને લાગતું નથી. કે કઈ પ્રોબ્લેમ હોય અથવા તો જે તમારા અત્યારે ક્વેશ્ચન છે તો એનું સોલ્યુશન આવે. અને જે તમે કહો છો કે ભાઈ જે લોકો ફિલ્ડ છોડી ચૂક્યા છે એ પણ અત્યારે ગ્રુપમાં છે, તો એવા લોકોનું તમે અગર લિસ્ટ ગ્રુપમાં નાખશો અથવા તો તમે કહેશો કે ભાઈ આ વ્યક્તિ છે, તો એનું કન્ફર્મેશન લઈને આપણે એને ગ્રુપમાંથી રિમૂવ કરી શકીએ. ઓકે,